હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળના 2000 પ્રશ્નની સિરીઝમાં બીજો ભાગ, જેમાં પ્રશ્ન નંબર 101થી 200 સુધી જોવાના છે. તો આજે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ, ગુજરાતના કુલ વિસ્તારનો આશરે કેટલા ટકા ભાગ જંગલોથી આવરાયેલો છે, એટલે કે ગુજરાતનો જેટલો વિસ્તાર છે એમાં કેટલા ટકા જંગલ છે. આ પ્રશ્ન એવું કહેવા માગે છે. તો તેમાં જવાબ આવશે 9% જંગલ રહેલા છે. ચલો, બીજો પ્રશ્ન, ગુજરાતનો કયો જિલ્લો રાજસ્થાન અને પાકિસ્તાન બંને સાથે સરહદ ધરાવે છે? તો એકમાત્ર એ જિલ્લો છે કચ્છ. કારણ કે કચ્છ જિલ્લો જ એક એવો છે કે જે આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા દેશ સાથે. તો દેશ છે કયો? પાકિસ્તાન. પાકિસ્તાન સાથે આ દેશ સરહદ ધરાવે છે. ચલો, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ તાલુકાઓ ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધારે તાલુકો કયો જિલ્લો ધરાવે છે? તો તેની અંદર જવાબ આવશે બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લો જે છે તે સૌથી વધારે તાલુકા ધરાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ ગ્રામ પંચાયતો આવેલી છે? તો ગ્રામ પંચાયતો સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કુલ દરિયા કિનારાની લંબાઈ ભારતના કુલ દરિયા કિનારાના આશરે કેટલા ટકા છે? તો ગુજરાતનો દરિયા કિનારો આપણે આગળના વિડીયોમાં જોયું હતું, 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે. તો ભારતનો જે દરિયા કિનારો છે તે કેટલા કિલોમીટર છે તેનો આન્સર તમારે નીચે કમેન્ટ કરવાનો છે અને એનો તમે દાખલો ગણો. બરાબર, ટકાવારી કાઢો એની. તો એની ટકાવારી કેટલી થશે? 24%. રેડી? પણ ભારતનો કેટલા ટકા દરિયા કિનારો છે એ તમારે પ્રશ્નનો જવાબ ગોતીને કમેન્ટ કરવાનો છે. ચાલો, ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટી ખાડી કઈ છે? તો સૌથી મોટી જે ખાડી છે કચ્છનો અખાત. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ, ગુજરાતનું સૌથી લાંબુ બીચ કયું છે? તો સૌથી લાંબો બીચ જે કયો છે માંડવી બીચ. ત્યાર પછી આઠમો પ્રશ્ન, ગુજરાતમાં બેટ શબ્દનો અર્થ શું થાય? તો બેટ શબ્દનો અર્થ શું થાય? બેટ એટલે ટાપુ. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો ટાપુ કચ્છના અખાતમાં આવેલો નથી? તો એમાં આ દીવ જે છે તે કચ્છના અખાતમાં નથી આવેલો. બરાબર, બાકી આ પિરોટન ટાપુ, નરારા ટાપુ, બેટ દ્વારકા આ બધા કચ્છના અખાતમાં છે. આ દીવ જે છે તે કચ્છના અખાતમાં આવેલો નથી. દસમો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું નદીમુખ કઈ નદીનું છે? તો સૌથી મોટું નદીમુખ જે છે તે નર્મદા નદીનું છે. બરાબર, કારણ કે નર્મદા નદી જે છે ને પાણીના જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી ગુજરાતની નદી છે. સૌથી વધારે પાણીનો જથ્થો ગુજરાતની કઈ નદીમાં છે? નર્મદા નદીમાં. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં સૌથી વધુ ખારાશ ધરાવતો પ્રદેશ કયો છે? તો સૌથી વધારે ખારાશ કચ્છનું રણ છે. આપણે એને સફેદ રણ કહીએ છીએ ને, કે સફેદ રણ, અધોરડો સફેદ રણ. તો આ સફેદ રણ કેમ છે? કારણ કે ઉપરનું જે પડ જે છે તે શું છે? મીઠા જેવું ખારાશ. બરાબર, મીઠાની ખારાશનું જ પડ એ બનેલું છે, એટલે એને સફેદ રણ આખી સફેદ ચાદર પાથરી દે છે. બરાબર, તો એટલા માટે આ ખારાશ ધરાવતો પ્રદેશ કયો છે? કચ્છનું રણ. 12મો પ્રશ્ન, ગુજરાતમાં ક્ષારયુક્ત જમીનની સમસ્યા મુખ્યત્વે કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે? તો સૌથી વધારે આ દરિયાકાંઠાના જેટલા પ્રદેશો હોય ત્યાં ક્ષારયુક્ત જમીનની સમસ્યા આપણને જોવા મળે છે. ત્યાર પછી 13મો પ્રશ્ન, ગુજરાતમાં રેતાળ જમીન સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો રેતાળ જમીન સૌથી વધારે કચ્છના રણમાં, કારણ કે રણમાં નકરી રેતું જ હોય. ત્યાર પછી 14મો પ્રશ્ન, ગુજરાતમાં ગોરાળુ જમીન મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો ગોરાળુ જમીન જે છે તે મધ્ય ગુજરાતની અંદર ગોરાળુ જમીન જોવા મળે છે. ત્યાર પછી 15મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ સિંચાઈ કયા સ્ત્રોત દ્વારા થાય છે? તો એ સ્ત્રોત છે કૂવા અને બોરવેલ દ્વારા.
બરોબર, જે બોર આપણે ગારીને જે પાણી કાઢવામાં આવે છે એટલે બોરવેલ અને કૂવા દ્વારા સૌથી વધારે સિંચાઈ કરવામાં આવે છે. ત્યાર પછી 16મો પ્રશ્ન, સુજલામ સુફલામ યોજના મુખ્યત્વે શેના માટે શરૂ કરવામાં આવી હતી? તો એનું કારણ છે પાણીના સંચય માટે. બરોબર, વીજળીના ઉત્પાદન માટે નહીં, ઉદ્યોગના વિકાસ માટે નહીં અને વન વિકાસ માટે. પાણીના સંચય માટે ખેડૂતોને પાણી મળી રહે, ગામમાં પાણી, પીવાનું પાણી દરેક ગામમાં, શહેરમાં, સિટીમાં મળી રહે, એના માટે આ સુજલામ સુફલામ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. ચાલો, ત્યાર પછી 17મો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ કેનાલ સિંચાઈ કયા પ્રોજેક્ટથી શરૂ થઈ? એ પ્રોજેક્ટનું નામ શું છે? તો તેમાં એ પ્રોજેક્ટ આવશે ધરોઈ પ્રોજેક્ટ. 18મો પ્રશ્ન, ધરોઈ બંધ કઈ નદી ઉપર આવેલો છે? તો ધરોઈ બંધ આવેલો છે સાબરમતી નદી પર. 19મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું જળાશય કયું છે? તો સૌથી મોટું જળાશય છે સરદાર સરોવર. 20મો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ પવન ઉર્જા પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો હતો? તો પવન ઉર્જા જામનગરના લાંબામાં આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. 21મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ સોલાર ઉર્જા ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તો એ જિલ્લો આવશે કચ્છ જિલ્લો. ત્યાર પછી 22મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ ડેરી સહકારી મંડળીઓ કયા વિસ્તારમાં આવેલી છે? તો કયા વિસ્તારમાં આવેલી છે? તો ઉત્તર ગુજરાતની અંદર. 23મો પ્રશ્ન, ગુજરાતમાં કઈ ખેતીને રોકડિયા પાકોની રાણી કહેવામાં આવે છે? તો તેમાં જવાબ છે કપાસની ખેતી. 24મો પ્રશ્ન, ગુજરાતમાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન કયા પ્રદેશમાં થાય છે? તો તેમાં જવાબ છે ઉત્તર ગુજરાતમાં. ત્યાર પછી 25મો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો જિલ્લો ગુજરાતના પોટેટો બેલ્ટ તરીકે ઓળખાય છે? તો પોટેટો બેલ્ટ તરીકે કયો જિલ્લો ઓળખાય છે? તો તેમાં જવાબ છે બનાસકાંઠા. કારણ કે બનાસકાંઠાનું જે ડીસા જે છે, આ ડીસાની અંદર એના બટેટા જે છે તે બટેટા ખૂબ જ ઉત્પાદન પણ થાય છે. બરાબર, ઉત્પાદન પણ થાય છે અને એના વખણાય પણ છે. બરાબર, એમના બનાસકાંઠાના બટેટા વખણાય પણ છે. 126મો પ્રશ્ન, એટલે 26મો, નીચેના પૈકી કઈ નદીનું ઉદ્ગમ સ્થાન ગુજરાતમાં આવેલું છે? તો ગુજરાતમાં કઈ હોવી છે? ભાદર નદીનું. આ નર્મદા નદીનું આપણે જોઈએ તો અમરકંટક, તાપી નદીનું આ મહારાષ્ટ્રમાંથી આવશે, મહી નદીનું પણ મધ્યપ્રદેશમાંથી આવશે. રેડી, ચાલો. ત્યાર પછી 27મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ ડુંગરાળ વિસ્તાર કયા વિભાગમાં આવેલો છે? તો ડુંગરાળ વિસ્તાર આવશે દક્ષિણ ગુજરાતમાં. કેમ? તો કે અહીંયા પશ્ચિમ ઘાટ આવેલો છે. બરાબર, પશ્ચિમ ઘાટ તમે જો કેરળથી છેક ઉપર આપણા ગુજરાત સુધી, જ્યાં સાપુતારા ને બધી તમે પર્વતમાળા જોશો, આ તમામ જે ડુંગરાળ પ્રદેશ છે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે જોવા મળે છે. 28મો પ્રશ્ન, નીચેનામાંથી કયો જિલ્લો સંપૂર્ણપણે દરિયાકાંઠાનો જિલ્લો નથી? એટલે કે એવો જિલ્લો કયો છે કે જ્યાં દરિયાકાંઠો છે જ નહીં? તો એવો નીચેનામાંથી જિલ્લો કયો આવશે? અમરેલી. પોરબંદરને પણ દરિયાકાંઠો છે, ભરૂચને પણ છે, ભરૂચને તો ખંભાતનો અખાત અડે, અને દેવભૂમિ દ્વારકાને પણ કચ્છનો અખાત અડે છે. એટલે અમરેલી જિલ્લો દરિયા કિનારો ધરાવતું નથી. 29મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ ક્ષારગ્રસ્ત જમીન કયા કારણસર જોવા મળે છે? એ પાછળનું કારણ શું છે? તો કારણ કે દરિયાના પાણીની ઘૂસણખોરી, એટલે કે દરિયાનું પાણી આવે એટલે ખારાશ લઈને આવે છે, કેમ કે દરિયાનું પાણી તો ખારું જ હોય. ચાલો, 30મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો સાચું જોડકું નીચેનામાંથી કયું છે? તો આ ધરોઈ, તો ધરોઈ મહી નદી ઉપર નહીં આવે. ધરોઈ કઈ નદી ઉપર આવશે? એનો ડેમ સાબરમતી. રેડી. ઉકાઈ જે છે તે નર્મદા નહીં, નર્મદા ઉપર તો સરદાર સરોવર, ઉકાઈ જે ડેમ છે તે તાપી નદી પર આવશે. સરદાર સરોવર ડેમ જે છે એ નર્મદા ઉપર આવશે. બરાબર, તો આ કડાણા જે છે તે મહી નદી ઉપર. તો આ જોડકું સાચું છે. ચાલો, ત્યાર પછી 31મો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ કેળાની ખેતી થાય છે? તો કેળાની ખેતી આણંદમાં થાય છે. ચાલો, 32મો પ્રશ્ન, ગુજરાતમાં ચીકુના ઉત્પાદન માટે સૌથી વધુ જાણીતો જિલ્લો કયો છે? તો તેમાં જ આવશે વલસાડ. ચીકુ માટે વલસાડ જાણીતું છે. ત્યાર પછી 33મો પ્રશ્ન, ગુજરાતમાં દાડમનું ઉત્પાદન મુખ્યત્વે કયા વિસ્તારમાં થાય છે?
તો તેમાં જ આવશે સૌરાષ્ટ્રની અંદર. 34મો પ્રશ્ન જોઈએ. 1 મિનિટ. 34મો પ્રશ્ન. અરે ચલો, ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ જીરુંનું ઉત્પાદન થાય છે? તો જિલ્લો પૂછવો જોઈએ આપણને અહીંયા. તો જિલ્લો આવશે મહેસાણામાં પણ થાય છે, બનાસકાંઠામાં પણ થાય છે અને પાટણમાં પણ થાય છે. એટલે ઉપરોક્ત તમામ સાચો જવાબ આવશે. ચાલો, 35મો પ્રશ્ન. ગુજરાતમાં સરદાર સરોવર યોજના મુખ્યત્વે કયા હેતુ માટે જાણીતી છે? તો એનો હેતુ હતો સિંચાઈ, પીવાનું પાણી અને વીજ ઉત્પાદન. આ 3 હેતુ હતા સરદાર સરોવર યોજનાના. ચલો, ત્યાર પછી 36મો પ્રશ્ન. નીચેના નિવેદનો વાંચો અને એમાંથી યોગ્ય શું છે, સાચું શું છે તે કહો. પહેલું નિવેદન શું કહે છે કે નર્મદા નદી પશ્ચિમ તરફ વહે છે. બીજું કહે છે કે તાપી નદી પણ અરબી સમુદ્રમાં મળે છે. તો આમાં સાચું કયું છે? તો નર્મદા નદી શું પશ્ચિમ તરફ વહે છે? તો કે અહીંયા આપણે ખંભાતનો અખાત આવ્યો, બરાબર, અહીંયા મધ્યપ્રદેશ આવ્યું, અહીંથી આમ નદી નીકળીને અહીંયા ખંભાતના અખાતને મળે છે. તો આ પૂર્વ દિશા થઈ, આ પશ્ચિમ દિશા થઈ. તો રેડી, નર્મદા નદી પશ્ચિમ તરફ વહે છે એટલે આ પશ્ચિમ તરફ આવી ને, પશ્ચિમ તરફ અહીંયા. તો આ વિધાન બિલકુલ સાચું છે. એવી જ રીતે તાપી નદી જે છે તે અરબી સમુદ્રને મળે છે. તો તાપી જે છે, બરાબર, એ અહીંયા તો એની જે ગુજરાત જે છે, ગુજરાત ત્યાર પછી અહીંયા બધે શું છે, અરબી સમુદ્ર જ છે. તો નદી આવીને અરબી સમુદ્રને મળી જાય છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે. ચાલો, 37મો પ્રશ્ન. નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? તો કે ગુજરાતમાં 2 અખાત આવેલા છે. જી હા, કયા 2? કચ્છનો અખાત અને ખંભાતનો અખાત. આ 2 અખાત છે. ચલો, આ વિધાન બિલકુલ સાચું છે. ગુજરાતમાં ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. બિલકુલ સાચું છે. 1600 કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. તો બંને વિધાન સાચા છે. ચાલો, 38મો પ્રશ્ન. નીચેનામાંથી કયો જિલ્લો અરબી સમુદ્રને અડીને આવેલો છે? હવે જો અખાતને અડીને આવેલો છે એ વસ્તુ અલગ છે. અરબી સમુદ્રને અડીને આવેલો જિલ્લો નીચેના પૈકી કયો છે? તો એમાં જવાબ આવશે ભાવનગર. ભાવનગર જે છે કોઈ આ કચ્છના અખાતને નથી અડતું કે નથી આ બાજુ ખંભાતના અખાતે, બરાબર, એ અરબી સમુદ્રને અડીને આવેલો જિલ્લો છે. 39મો પ્રશ્ન. ગુજરાતના કયા જિલ્લામાં મરીન નેશનલ પાર્ક આવેલો છે? જામનગર. ચાલો, 40મો પ્રશ્ન. ભારતમાં સૌથી વધુ મીઠું ઉત્પાદિત કરતું રાજ્ય કયું છે? કાલના વિડીયોમાં મિત્રો આ પ્રશ્ન લીધો તો અહીંયા ફરીથી આવ્યો છે. તો આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કમેન્ટ કરવાનો છે, બરાબર, કમેન્ટ જરૂરથી કરી દેજો. ચાલો, ત્યાર પછી 41મો પ્રશ્ન. યોગ્ય જોડકા જોડો. તો અહીંયા યોગ્ય જોડકા જોડવાના છે, બરાબર. તો આપણે એને ઓપ્શન આપણે નીચે જોઈએ. ઓપ્શન જે છે અહીંયા યાદી આપેલી છે. કડાણા. તો કડાણા કઈ નદી પર આવશે? તો એ આવશે મહી નદી પર. ઉકાઈ ડેમ આવશે તાપી નદી પર. અને ધરોઈ સાબરમતી પર. એટલે એની સામે બીજું, બીની સામે પહેલું અને સીની સામે ત્રીજું. તો આવી રીતે જોડકું બનશે. તો અહીંયા જો એની સામે અહીંયા આપણે જોઈએ તો શું આવે છે? એની સામે 41મો પ્રશ્ન. એની સામે 2 એટલે A2B1 અને C3. A2B1 C3. તો અહીંયા કહે છે A2B1 C3. ઓપ્શન એ અહીંયા આપણો સાચો જવાબ બનશે, બરાબર. ચાલો, એવી જ રીતે છે બીજું જોડકું, બરાબર. જોડકું શું કે યાદી 1 અને યાદી 2માં જોડવાના છે. તો સૌથી પહેલાં આપણે એ જોઈએ. સૌથી પહેલાં આપણે કે ગીર છે. તો ગીર કઈ જગ્યાએ આવેલું છે? તો ગીરમાં આપણને શું જોવા મળે છે? સિંહ જોવા મળે છે. પછી વેળાવદર છે, અહીંયા કાળિયાર જોવા મળે છે, બરાબર. વેળાવદરમાં આપણને શું જોવા મળે? કાળિયાર પક્ષી અભયારણ્ય. રેડી? તો એ જોવા મળે છે. નાનું રણ, તો એમાં જંગલી ગધેડો. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. ચાલો, ત્યાર પછી 43મો પ્રશ્ન. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? તો સૌથી મોટું શહેર આવશે અમદાવાદ, બરાબર, જે સૌથી મોટું શહેર છે. ત્યાર પછી 144મો પ્રશ્ન. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી વધારે વસ્તી ધરાવતો જિલ્લો, વસ્તીની દ્રષ્ટિએ સૌથી જિલ્લો મોટો કીધો છે. તો મિત્રો એ આવશે સુરત. અમદાવાદમાં સુરત કરતાં ઓછી વસ્તી છે, યાદ રાખજો મિત્રો.
ત્યાર પછી 45મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો સૌથી ઓછી વસ્તી જે ધરાવતો હોય એ જિલ્લો છે ડાંગ. અને મિત્રો આ વસ્તી ગણતરી 2011ના આંકડા છે હો, બરોબર. આ એક વસ્તુ યાદ રાખજો મિત્રો, એના આધારે છે. 46મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? જો 2011ની વસ્તી ગણતરી મુજબ આ જોયું એટલે મેં યાદ આવી ગયું, બરોબર. તો સાક્ષરતા સૌથી વધારે ધરાવતો જિલ્લો કયો છે? તો સાક્ષરતા નવસારી સૌથી વધારે જિલ્લો ધરાવે છે. રેડી? ચાલો 47મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા કયા જિલ્લામાં છે? તો તેમાં આવશે દાહોદ. ત્યાર પછી 48મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? શહેરી વસ્તી, ઓલી ટોટલ વસ્તી હતી, હવે આ માત્ર શહેરી વસ્તી. તો શહેરી વસ્તી ધરાવતો જિલ્લો આવશે અમદાવાદ. ત્યાર પછી 49મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ ગ્રામ્ય વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? બનાસકાંઠા. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું કયું છે એ આપણે અહીંયા શોધવાનું છે, બરોબર. તો ગીર જે છે તો એશિયાટિક સિંહ જોવા મળે છે, સાચું. નાના રણમાં જંગલી ગધેડો જોવા મળે છે, સાચું. વેળાવદરમાં કાળિયાર જોવા મળે છે, એ પણ સાચું. થોડમાં ફ્લેમિંગો એકમાત્ર પ્રજનન કેન્દ્ર, આ બિલકુલ ખોટું છે, બરોબર. એટલે આપણા પ્રશ્નનો જવાબ આ સાચો બનશે. ચાલો ત્યાર પછી 51મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ નદીનો ઉદ્ભવ મધ્યપ્રદેશમાં થાય છે અને તે ગુજરાતમાંથી પસાર થઈ અરબી સમુદ્રમાં મળે છે? તો એ નદી આવશે અહીંયા જો આપણે મહી નદી, એ પણ આવશે. નર્મદા નદી એ પણ આવશે. તાપી નદી પણ આવશે. અને ઉપરોક્ત તમામ, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. મિત્રો આપણે ઉપરના પ્રશ્નમાં અહીંયા મહારાષ્ટ્ર કીધું હતું. મિત્રો મહારાષ્ટ્રની એક્ઝેક્ટ બોર્ડર જે અહીંયા આવે છે અહીંયા એ મધ્યપ્રદેશની અંદર કાઉન્ટ થાય છે, તાપીનું ઉદ્ભવ સ્થાન. તો અહીંયા આપણે કરેક્ટ કરી લીધો થોડુંક. ચાલો ત્યાર પછી 52મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ નદી ગુજરાતમાં સૌથી વધુ જિલ્લાઓમાંથી પસાર થાય છે? સૌથી વધારે જિલ્લામાંથી પસાર થતી નદી કઈ છે? સાબરમતી નદી. ચાલો ત્યાર પછી 53મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ નદી પર ગુજરાતમાં એકથી વધુ મોટા બંધો આવેલા છે? નાના નાના બંધો તો ઘણા હોય, પણ મોટા બંધો કઈ નદી પર આવેલા છે? તો કે નર્મદા નદી પર ઘણા બધા બંધો છે, મહી નદી અને સાબરમતી નદી. એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. ચાલો 54મો પ્રશ્ન, ગુજરાતમાં કયું અભયારણ્ય મુખ્યત્વે ચિંકારા માટે જાણીતું છે? તો ચિંકારા માટે જાણીતું છે બાલારામ, જે અંબાજી અભયારણ્ય છે તે. 55મો પ્રશ્ન જો કે નીચેના પૈકી કયો જિલ્લો નર્મદા નદીના બંને કાંઠે આવેલો છે? તો નર્મદા નદીના બંને કાંઠે આવેલો જિલ્લો કયો છે? તો તેમાં જો નર્મદા જિલ્લો પોતે છે, ભરૂચ જિલ્લો પણ છે, ને છોટાઉદેપુર જિલ્લો પણ છે. એટલે ઉપરોક્ત તમામ સાચો જવાબ આવશે. 56મો પ્રશ્ન, ગુજરાતમાં કઈ જગ્યાએ મરીન બાયોવિવિધતા સૌથી વધુ જોવા મળે છે? તો તેમાં જ આવશે કચ્છના અખાતમાં. 57મો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો 100% દરિયા કિનારાનો જિલ્લો નથી? એટલે કે 100% નહીં, અડધો જિલ્લો દરિયા કિનારામાં આવે ને અડધો જિલ્લો દરિયા કિનારાથી થોડું દૂર હોય. દરિયા કિનારો તો એ જિલ્લાને અડતો હોય, પણ 100% ન હોય. એટલે સંપૂર્ણ જે જિલ્લાની સંપૂર્ણ સરહદ જે છે તે દરિયા કિનારે આવેલી ન હોય એવો જિલ્લો કયો છે? તો એવો જિલ્લો મિત્રો અહીંયા આવશે રાજકોટ. બાકી આ 3 જિલ્લા છે એમને દરિયા જિલ્લાની એક સાઈડની જે સરહદ જે છે તે સંપૂર્ણ દરિયા કિનારે આવેલી છે. ચલો 58મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ ખારાશની સમસ્યા કયા વિસ્તારમાં છે? તો ખારાશની સમસ્યા સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં. 59મો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગ્રુવ જંગલો સૌથી વધારે જોવા મળે છે? તો કચ્છ જિલ્લામાં. 60મો પ્રશ્ન, નીચેના પૈકી કયો જિલ્લો સંપૂર્ણપણે આંતરિક જિલ્લો છે? એટલે કે સંપૂર્ણપણે આંતરિક જિલ્લો છે, એટલે કે એને નથી કોઈ રાજ્યની સરહદ અડતી કે નથી કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ અડતી. તો એવો આંતરિક જિલ્લો કયો છે? તો ઉપરોક્ત તમામ કયા કયા? તો કે પાટણ છે, મહેસાણા છે અને અરવલ્લી. આ આંતરિક જિલ્લા છે, એટલે કે એકબીજા પાડોશી જિલ્લાઓની સરહદ અડે છે, એને કોઈ નથી રાજ્યની સરહદ અડતી કે કોઈ આંતરરાષ્ટ્રીય સરહદ અડતી નથી. ચલો 61મો પ્રશ્ન જોઈએ, નીચેના નિવેદનો પર વિચાર કરો. ગુજરાતમાં 2 મુખ્ય અખાત છે, સાચું. બંને અખાત અરબી સમુદ્રના ભાગ છે, આ પણ સાચું. જવાબ આવશે બંને સાચા. 62મો પ્રશ્ન, નીચેનામાંથી સાચા વિધાનો કયા છે? તો કચ્છમાં ભારતનું સૌથી મોટું ક્ષાર રણ છે. જો હવે અહીંયા મિત્રો તમે કન્ફ્યુઝ ન થતા, બરોબર. જો અહીંયા સૌથી વધારે ક્ષાર રણ કીધું છે,
તો ક્ષાર રણ સૌથી વધારે છે. સોરી મિત્રો, અહીંયા જાઓ, હું તમને અહીંયા કોન્સેપ્ટ શું છે કે ક્ષાર રણ છે. તો ક્ષાર રણ કેમ છે? તો કે ધોરડો ખાતે જે સફેદ રણ જે છે, સોરી, ધોરડો ખાતે જે સફેદ રણ છે, આ સફેદ શું છે? એ ક્ષાર જ છે, બરોબર. એટલે એને ક્ષાર રણ પણ કહી શકાય. એટલા માટે આ વિધાન સાચું છે. નાનું રણ જંગલી ગધેડા માટે પ્રસિદ્ધ છે. તો આપણે એ પણ જોયું, આ પણ સાચું છે. એટલે આમાં બંને વિધાન સાચા છે. રેડી? ચલો, તો આમાં ઓપ્શન સી સાચો જવાબ આવશે. રેડી? ચલો, ત્યાર પછી નીચેનામાંથી સાચા વિધાનો કયા છે? તો સાચા વિધાનો નીચેનામાંથી કયા છે? તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાટિક સિંહ માટે જાણીતું છે. બિલકુલ સાચું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો એ બિલકુલ ખોટું છે, કારણ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલ નથી, એટલે ખોટું છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે, કે માત્ર પહેલું સાચું. ચાલો, ત્યાર પછી 64મો પ્રશ્ન આપણે જોશું. 64મો, ચાલો, હારે નીચેનામાંથી સાચા વિધાનો કયા છે? તો નીચેનામાંથી ગુજરાતમાં ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક આવેલું છે. ભારતનું પ્રથમ મરીન નેશનલ પાર્ક આવેલું છે. બિલકુલ સાચું છે. તે જામનગર જિલ્લામાં આવેલું છે. એ તો જોયું આપણે, મરીન નેશનલ પાર્ક જામનગર. તો બંને વિધાન સાચા છે. ચાલો, 65મો પ્રશ્ન, નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? તો સાચું નિવેદન એટલે કે કયો ઓપ્શન સાચો છે એમ? તો નર્મદા નદી જે તે પૂર્વથી પશ્ચિમ વહે છે. હમણાં જ આપણે ચાર્ટ દ્વારા જોયું, તો આ સાચું છે. તાપી પૂર્વથી પશ્ચિમ વહે છે, આ પણ આપણે જોયું, આ પણ સાચું છે. મહી પૂર્વથી પશ્ચિમ, આ પણ આપણે જોયું, આ પણ સાચું. 3 ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશમાંથી. બરોબર, ફરીવાર આપણે અહીંયા કરેક્ટ કરી લઈએ છીએ. મધ્યપ્રદેશમાંથી નીકળીને, એટલે કે પૂર્વમાંથી, મધ્યપ્રદેશથી પૂર્વમાંથી અહીંયા પશ્ચિમ દિશામાં સીધો અહીંયા અરબી સમુદ્ર કચ્છના ખંભાતના અખાતને મળી જાય છે. એટલે જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. રેડી? ચાલો, 66મો પ્રશ્ન, નીચેના પૈકી કયું જોડકું સાચું છે? તો સાચું જોડકું આપણે અહીંયા ગોતવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ કે કડાણા. તો કડાણા બંધ મહી નદી પર આવશે. ધરોઈ સાબરમતી અને ઉકાઈ તાપી. તો ઓપ્શન એ સાચો આવશે. ચાલો, ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ. આમાં પણ જોડકું છે, બરાબર. તો જોડકું આમાંથી કયું જોડકું સાચું છે એ આપણે અહીંયા શોધવાનું છે. તો જોઈએ, તો આમાં સૌથી પહેલું છે ગીર. તો ગીર અહીંયા સિંહ માટે જાણીતું. નળ સરોવર તો સ્થળાંતર કરનાર પક્ષીઓ. નાનું રણ તો જંગલી ગધેડા માટે. તો સામસામેના સાચા છે A1, B2, C3, ઓપ્શન એ. ચાલો, ત્યાર પછી 68મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ કપાસ ઉત્પાદન કયા પ્રદેશમાં થાય છે? તો એ પ્રદેશ છે સૌરાષ્ટ્ર. 69મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કયા પ્રદેશમાં થાય છે? તો એ પણ આવશે સૌરાષ્ટ્ર. ત્યાર પછી 70મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ જીરુંનું ઉત્પાદન કયા પ્રદેશમાં થાય છે? તો જીરાનું ઉત્પાદન કયા પ્રદેશમાં થાય છે? ઉત્તર ગુજરાત. ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો જિલ્લો પૂછ્યો છે, તો ભાવનગર. ત્યાર પછી 72મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો કેળાનું ઉત્પાદન આણંદમાં. 73મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ ચીકુનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો તેમાં જવાબ આવશે વલસાડ. 74મો પ્રશ્ન, ગુજરાતમાં ભારતનું સૌથી મોટું ખાનગી બંદર કયું છે? સૌથી મોટું ખાનગી બંદર તો એ આવશે મુન્દ્રા. ત્યાર પછી 75મો પ્રશ્ન, નીચેના પૈકી કયું જોડકું સાચું છે? તો સાચું જોડકું કયું છે? તો મુન્દ્રા જે છે એ કચ્છમાં આવેલું છે. પીપાવાવ આ પણ અમરેલીમાં આવેલું છે. દહેજ ભરૂચમાં. તો બધા સાચા છે, તો ઓપ્શન ડી. ત્યાર પછી 76મો પ્રશ્ન, નીચેના પૈકી કયો જિલ્લો કચ્છના અખાત અને અરબી સમુદ્ર બંનેને અડીને આવેલો છે? તો એ જિલ્લો આવશે જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો અને કચ્છ જિલ્લો. આ ઉપરોક્ત તમામ આવશે. ચલો, 77મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધુ મેંગ્રોવ વન વિસ્તાર કયા જિલ્લામાં આવેલા છે? કચ્છમાં. બરાબર. ત્યાર પછી 78મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કઈ નદી ગુજરાતમાં સૌથી લાંબો માર્ગ કાપે છે? તો એ નદી આવશે સાબરમતી નદી, સૌથી લાંબો માર્ગ કાપે છે. ચાલો, ત્યાર પછી 79મો પ્રશ્ન, ગુજરાતમાં કયા જિલ્લામાં લિગ્નાઇટના સૌથી મોટા ભંડારો આવેલા છે? તો બરાબર, તો એ આવશે કચ્છ જિલ્લામાં. 80મો પ્રશ્ન, ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં
બેન્ટોનાઇટ સૌથી વધારે ઉત્પાદન થાય છે. તો બેન્ટોનાઇટનું સૌથી વધારે ઉત્પાદન કચ્છમાં થાય છે. 81મો પ્રશ્ન જોઈએ કે ભારતના કુલ મીઠાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો આશરે કેટલા ટકા છે? તો તેમાં જવાબ આવશે 75%. ત્યાર પછી 82મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કયા જિલ્લામાં પેટ્રોકેમિકલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર આવેલું છે? તો જામનગર, વડોદરા અને ભરૂચ ત્રણેય ખાતે પેટ્રોકેમિકલ્સના કેન્દ્રો આવેલા છે. 83મો પ્રશ્ન ગુજરાતમાં કયો જિલ્લો સિરામિક ઉદ્યોગ માટે સૌથી વધારે જાણીતો છે? તો તેમાં જવાબ આવશે મોરબી જિલ્લો. 84મો પ્રશ્ન છે ગુજરાતમાં કયો જિલ્લો પિત્તળ ઉદ્યોગ માટે વિશ્વ પ્રસિદ્ધ છે? તો પિત્તળના ઉદ્યોગ માટે આવશે જામનગર. 85મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કયા જિલ્લામાં આવેલું છે? તો અલંગ આવેલું છે ભાવનગરમાં. 86મો પ્રશ્ન છે કે નીચેના નિવેદનનો વિચાર કરો. તો આ બે નિવેદન આપેલા છે, એમાંથી કચ્છ જે છે એમાં ભારતનો સૌથી મોટો જિલ્લો છે, બિલકુલ સાચું છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છમાં ભારતનું સૌથી મોટું મીઠાનું રણ આવેલું છે, એ પણ બિલકુલ સાચું છે. તો બંને વિધાન સાચા છે. ત્યાર પછી 87મો પ્રશ્ન નીચેના નિવેદનનો વિચાર કરો કે ગુજરાતમાં સૌથી વધુ કપાસ સૌરાષ્ટ્રમાં થાય છે. આ પણ સાચું છે. સૌથી વધુ જીરું ઉત્તર ગુજરાતમાં થાય છે. આ પણ સાચું છે. બરાબર, તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. ચલો 88મો પ્રશ્ન નીચેના નિવેદનનો વિચાર કરો કે મુન્દ્રા ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે. મુન્દ્રા જે છે તે ભારતનું સૌથી મોટું ખાનગી બંદર, સાચું છે. કંડલા દીનદયાળ બંદર જે છે તે મુખ્ય બંદર છે. આ પણ સાચું છે. એટલે ઓપ્શન સી જવાબ આવશે. 89મો પ્રશ્ન જોઈએ કે 89મા પ્રશ્નમાં એક જ મિનિટ. 89મો પ્રશ્ન બરોબર, રેડી, ચલો આવી ગયો. ગુજરાતમાં બે અખાત આવેલા છે, કચ્છનો અને ખંભાતનો. બરોબર, બંને અખાત અરબી સમુદ્રના ભાગ છે, સાચી વાત છે. બંને અખાતમાં જ્વારીય ઉર્જાની સંભાવના છે. આ કાલના વિડીયોમાં આપણે જોયું હતું. બરોબર, ન જોયું તો તમે કાલનો વિડીયો જોઈ લીજો, પાર્ટ 1. તો આ ત્રણ વિધાન સાચા છે. બરોબર, તો આપણે સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ત્રણેય વિધાન સાચા છે. ચલો ત્યાર પછી 90મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું નિવેદન ખોટું છે? તો ખોટું નિવેદન કયું છે? તો જો ગીરમાં એશિયાટિક સિંહો જોવા મળે, નાના રણમાં જંગલી ગધેડા જોવા મળે, નળ સરોવરમાં સ્થળાંતર કરનાર પક્ષીઓ માટે જાણીતું છે નળ સરોવર, તો વેળાવદરમાં કાળિયાર માટે જાણીતું છે, મગર માટે નહીં. એટલે આ વિધાન ખોટું છે, પરંતુ આ પ્રશ્નનો જવાબ આપણે ઓપ્શન સી સાચો આવશે. ચાલો 91મો પ્રશ્ન કે જોડકા જોડો. તો જોડકા આપણે જોઈએ. અરે યાર, આ તો નીચે જતું રહે છે. જોડકા. ચલો, જામનગર શેના માટે જાણવું છે? પિત્તળ માટે. મોરબી સિરામિક માટે. અને અલંગ ભાવનગરમાં આવેલી શિપ બ્રેકિંગ માટે. એટલે સામેના સાચા છે. જામનગર પિત્તળ માટે જાણેલું છે, મોરબી સિરામિક માટે, અને અલંગ ભાવનગરનું અલંગ જે છે શિપ બ્રેકિંગ યાર્ડ માટે. બરાબર. ચલો 92મો પ્રશ્ન જોઈએ કે આમાં યોગ્ય જોડકા જોડો. તો આમાં જોઈએ કે કચ્છ તો મેંગ્રુવ જંગલો ત્યાં જોવા મળે છે, ગીરમાં એશિયાટિક સિંહ અને નળ સરોવરમાં સ્થળાંતર કરનાર પક્ષીઓ. રેડી, તો ઓપ્શન એ સાચો આવશે. ચલો 93મો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન માટે જાણીતો જિલ્લો કયો છે? તો એ જિલ્લો આવશે બનાસકાંઠા. આપણે જોયો આગળ, ફરીવાર પ્રશ્ન આવ્યો. 94મો પ્રશ્ન ગુજરાતમાં અમૂલ ડેરીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સ્વાભાવિક છે આણંદમાં. બરોબર, બધાને ખબર હશે. ચલો 95મો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સૌથી વધુ ડેરી સહકારી પ્રવૃત્તિ માટે કયો વિસ્તાર જાણીતો છે? તો બરોબર, તો તેમાં જવાબ આવશે મધ્યપ્રદેશ. ત્યાર પછી મધ્યપ્રદેશ મધ્ય ગુજરાત. મિત્રો આપણે બોલી ગયા થોડુંક, હું તો ક્યાં ગયો. 95મો પ્રશ્ન મધ્ય ગુજરાત, મધ્યપ્રદેશ નહીં. ચલો 96મો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં કયો જિલ્લો ઘડિયાળ ઉદ્યોગ માટે જાણીતો છે? તો ઘડિયાળ ઉદ્યોગ માટે જિલ્લો કયો હશે? રાજકોટ. 97મો પ્રશ્ન ગુજરાતમાં હીરા ઉદ્યોગ માટે વિશ્વ પ્રસિદ્ધ શહેર? તો એમાં એકમાત્ર આપણું સુરત. ત્યાર પછી 98મો પ્રશ્ન ગુજરાતમાં સૌથી વધુ ટેક્સટાઇલ ઉદ્યોગ કયા શહેરમાં કેન્દ્રિત છે? તો તેમાં જવાબ આવશે સુરતમાં. ટેક્સટાઇલમાં અને હીરામાં બંનેમાં સુરત આવશે. ચલો 99મો પ્રશ્ન ગુજરાતના કયા શહેરને ભારતનું ટેક્સટાઇલ હબ તરીકે ઓળખવામાં આવે છે? તો સુરત. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન કે નીચેના પૈકી કયું જોડકું સાચું છે?
તો સાચું જોડકું કયું છે? તો કે મોરબી સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે, સાચું છે. જામનગર પિત્તળ માટે જાણીતું છે, સાચું છે. અને અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ માટે, તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે. મિત્રો આમાં ઘણા બધા પ્રશ્નો તમને લાગશે કે રિપીટેશન થાય છે. એ રિપીટેશન થાય એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે રિવિઝન થઈ જશે, બરાબર. તો અમુક પ્રશ્નો થયા છે રિપીટ. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. બાકી આની તમને પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ થઈ જશે. તો એપ્લિકેશનની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી લેજો. ચલો મિત્રો મળીએ. જય હિન્દ.